રક્ષાબંધનના દિવસે જે રીતે રાખડી બાંધવાનું અને બંધાવવાનું મહત્વ છે તેવી રીતે આ જ દિવસે યજ્ઞોપવીતને બદલીને નવી યજ્ઞોપવીત ધારણ કરવામાં આવે છે। જ્યારે બાળક થોડું સમજદાર થાય ત્યારે આપવામાં આવે છે। યજ્ઞોપવીત ધારણ કર્યા બાદ તેને દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે। બ્રાહ્મણો આ દિવસે ઋષિમુનિને યાદ કરી સમુદ્ર કિનારે કે પવિત્ર નદી કાંઠે જઈ વિધિવત રીતે જૂની જનોઈને ઉતારી નવી જનોઈ ધારણ કરે છે। દર શ્રાવણી પૂનમે નવી યજ્ઞોપવીત ધારણ કરવા પાછળ પણ એક સુંદર ચિંતન જોડાયેલું છે। ત્યારે આજે ભાવનગરમાં રામવાડી, જશુનાથ મહાદેવ જેવા સ્થળોએ સામૂહિક યજ્ઞોપવીત પૂજન અને પૂજન ધારણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે જનોઈ છે એ જનોઈમાં એ 9 તંતુ છે। એ 9 તંતુના 9 દેવતાઓ અને 3 ગાંઠ છે જે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપ છે। એની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક એ પૂજા કરી અને નૂતન યજ્ઞોપવીત આ ધારણ કરવાનો શુભ પ્રસંગ રાખેલ છે। અસ્તુ જય ચંદ્રેશ્વર મહાદેવ। નમઃ પાર્વતી પતયે હર મહાદેવ।